દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। વલસાડ, ડાંગ, નવસારી, વાસદામાં ધોધમાર વરસાદ પડશે અને વલસાડના સાંસદ ધવલ પટેલે સ્થિતિની સમીક્ષા કરી। ભારે વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડમાં 27 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। 500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, ત્યારે આગામી સમયમાં પણ વધુ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિનું જે નિર્માણ થયેલું છે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી સતત દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી રહ્યો છે અને હાલમાં પણ સ્થિતિ જેમની તેમ જ છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌથી વધુ અસર વલસાડ જિલ્લા પર જોવા મળી રહી છે। હાઈવે બંધ કરવામાં આવ્યા છે, ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને શાળા કોલેજોને રજા અપાઈ છે। આપણી સાથે વાત કરવા વલસાડના સાંસદ ધવલ પટેલ છે। સર, શું પરિસ્થિતિ છે, કઈ રીતના આખું મોનિટરિંગ કરી રહ્યા છો? જી, સવારે 6 થી 8 દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને જે હાલ પ્રાથમિક અમને જાણકારી મળી છે એ હિસાબે વલસાડ જિલ્લાની અંદર 7 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને જે અમારા વલસાડ સિટીની અંદર નીચાણવાળા વિસ્તાર છે એમાં પાણી ભરાયા છે, પણ એના માટે તંત્ર પહેલી જ સજ્જ હતું। આ બધા જ નીચાણવાળા વિસ્તાર અમે આઈડેન્ટિફાઈ કર્યા હતા અને નીચાણવાળા વિસ્તારમાં જે તે લોકો હોય એને ખસેડવાની કામગીરી, શેલ્ટર હોમમાં રાખવાની કામગીરી અને સાથે સાથે એમને રહેવાની સુવિધા, જમવાની સુવિધા પૂરી પડે એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। એની સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને કોઈ પણ હાલાકી ના ભોગવી પડે એના માટે વલસાડ જિલ્લા અને ડાંગ જિલ્લાની અંદર શાળા અને કોલેજમાં રજા પણ અમે જાહેર કરી છે, કારણ કે ડાંગ જિલ્લાની અંદર પણ 5 ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ આવ્યો છે। એની સાથે સાથે જે નેશનલ હાઈવે 48 આપણો અમદાવાદથી મુંબઈ આપણો હાઈવે જાય છે, એ આપણો ભારત દેશનો સૌથી બિઝીએસ્ટ હાઈવેમાંથી એક છે। ત્યારે આ હાઈવેની અંદર કોઈ પણ જગ્યા પાણી આવે અને પાણી ત્યાં ભરાઈ જાય, જેના થકી અમારો હાઈવે ચોકઅપ ના થાય અને ટ્રાફિક જામ ના થાય, એના માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સતત સંકલનમાં કરીને પાણી ભરાય તો એનો નિકાલ થાય એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે। અને અમારા કાંઠા વિસ્તારની અંદર કે અમારા જંગલ આદિવાસી વિસ્તારની અંદર લોકો ના ફસાય એના માટે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે અમારું સતર્ક છે। અમારા વલસાડ જિલ્લાની અંદર જે નીચાણવાળા રસ્તા છે, જ્યાં પાણી રસ્તાના ઉપરથી પણ જાય એવા 27 જેટલા રસ્તા હમણાં હાલ બંધ કરવામાં આવ્યા છે। અમારા લોકોના સેફટી માટે જ બંધ કરવામાં આવ્યા છે। વાસદાની અંદર આવા 42 રસ્તા અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, પણ હમણાં હાલ એ સેફ છે એટલે અમે એ રસ્તા ચાલુ રાખ્યા છે। અને જે ખાસ કરીને અમારા લોકોના માટે હેલ્પલાઇન નંબર પણ અમારા વલસાડના કલેક્ટરે જાહેર કરી છે, જેના થકી કોઈ પણ માણસ ફસાય તો એ હેલ્પલાઇન પર તરત કોલ કરીને એને રેસ્ક્યુ કરવામાં આવે। હું ત્રણેય જિલ્લાના અમારા કલેક્ટર છે, વલસાડ, નવસારી અને ડાંગના કલેક્ટર સાથે સતત સંકલનમાં છું, જે તે પ્રાંત અધિકારી સાથે પણ સતત સંકલનમાં છું, જેના થકી તાલુકાનું પણ મોનિટરિંગ આપણે પૂરી સારી રીતે કરી શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ। પણ એમ કહેવાય છે કે આ વલસાડ હોય કે ડાંગ હોય, એ આપણા ગુજરાત રાજ્યનું આપણું ખાસ કરીને ચેરાપુંજી કહેવાય, સૌથી વધારે વરસાદ અહીંયા આવે છે, એટલે એ કઈ રીતના અમે સામનો કરવાનો એના માટે અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અમને ખાસ કહ્યું છે કે જે તે જરૂરત અમારા વલસાડ, ડાંગ અને નવસારી માટે પડે એના માટે તમે જાણ કરજો। અમે સતત એમની મોનિટરિંગ કરીને જે પણ જરૂરતો બધી જ પૂરી પાડશું। પહાડી જે ક્ષેત્ર છે ત્યાં કઈ રીતના પરિસ્થિતિ છે, તંત્ર કઈ રીતના કામ કરી રહ્યું છે? જે ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાની અંદર ધરમપુર અને કપરાડા અને નાના પોંઢા, સાથે સાથે ડાંગ જિલ્લાની અંદર અમારું સાપુતારા, ડોનહિલ જે પહાડી વિસ્તાર છે, એમાં અમારા કલેક્ટરના થ્રુ, મારા થ્રુ અમારા જે તે પ્રાંત અધિકારી છે એમને સૂચના આપવામાં આવી છે કે પહાડી વિસ્તારની અંદર કોઈ પણ માણસ ફસાય તો તરત જ એમને કઈ રીતના કાઢવાનું, અને અમારા બધા જ પ્રાંત અધિકારીઓને આ પહાડી વિસ્તારમાં સ્ટેશન કરવા અમે જાણ કરી છે। ધવલભાઈ, એનડીઆરએફની ટીમ બી તૈનાત કરવામાં આવી છે, અને ખાસ કરીને બીજી વાત કે જે રીતના રસ્તાઓ બંધ છે, લોકો ઘરની અંદર પુરાયેલા છે, તો જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચી શકે કઈ રીતના વ્યવસ્થા છે? જે એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ પૂરી રીતે સજ્જ છે। રસ્તાઓ હમણાં હાલ 27 જ બંધ થયા છે અને જે તે લોકો ફસાયા નીચાણવાળા વિસ્તાર એમને પહેલેથી જ અમે રેસ્ક્યુ કરીને શેલ્ટર હોમમાં અમને ખસેડ્યા છે। પણ હમણાં જે હાલ સ્થિતિ છે એમાં મોટા ભાગના લોકો સેફ સ્થળે છે, એમના ઘરે છે, એમના પાણી ભરાયા નથી, પણ વધારે કોઈ ભગવાન ના કરે ને આવી પરિસ્થિતિ આવે તો એના માટે પણ તંત્ર સજ્જ છે। ફૂડ પેકેટ્સ પણ એમના ઘરે લગીને પહોંચાડે એ રીતનો પૂરો
પ્રયત્ન અને યોજના અમે બનાવી છે. અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હમણાં લગીને જે હાલ અમારો છીપવાડ અને મોગરાવાડી વિસ્તાર છે, જ્યાં દર વર્ષે, કારણ કે એકદમ નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં 500 જેટલા લોકોને અમે અમારા શેલ્ટર હોમમાં રાખ્યા છે. બિલકુલથી આ હતા સાંસદ, જેઓ જણાવી રહ્યા છે કે 27 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 500 થી વધુ લોકોનું જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ તૈનાત છે અને શાળા કોલેજોને રજા આપવામાં આવી છે. એટલે વલસાડ જિલ્લામાં 7 ઇંચ વરસાદ વરસતા પરિસ્થિતિ જે છે ભયંકર સર્જાઈ છે, પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત.